તેમજ અંજાર પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં નાસ્તો ફરતો કુખ્યાત આરોપીને ઝડપી પાડતી પથ્થર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ અને શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને કચ્છ ભુજ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢી તેમની વિરુદ્ધ અસરકારક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ખાંટ દ્વારા આ સૂચનાઓ અનુસંધાને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી કે પથ્થર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાજાપર થરાવડા રોડ પર છરી બતાવી ફરિયાદીનો મોબાઈલ ફોન લઈ લૂંટ ચલાવેલ હોય તે ગુન્હાના મુખ્ય સૂત્રધાર આરોપી પોલીસ તપાસથી બચવા માટે સતત નાસ્તો ફરતો હોય. ઉપરાંત તે જ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશન ખાતે પણ મારામારી સંબંધિત ગુનો પણ નોંધાવેલ હોય, જે ગુન્હામાં પણ તે ફરાર જાહેર થયેલ હોય, જે આરોપી અંગે પગેરું મેળવવા સારું સૂચન કરેલ હોય, જે અન્વયે સ્ટાફના કર્મચારીઓ દ્વારા બાતમીદારો સક્રિય કરી ટેકનિકલ સર્વેલન્સ તથા માનનીય સૂત્રોના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પથ્થર પોલીસ સ્ટેશનના એએસઆઈ રામસંગજી સાહેબજી સોઢાને ચોક્કસ બાતમીના હકીકત આધારે મજકૂર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા ગુન્હા અંગે વધુ તપાસ ચાલુ છે. પકડાયેલ આરોપીનું નામ ઉમર ઉર્ફે શકીલ સન ઓફ હુસેન ઉર્ફે કારા કટિયા, ઉંમર વર્ષ 23, રહે ખારીરોહર, તાલુકો ગાંધીધામ, કચ્છ. આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે.